મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના આકબા ગામમાં ભક્તિનો અનેરો પ્રસંગ જોવા મળ્યો। રાજપૂત સમાજમાં કુંવરનો જન્મ થતા ભુવાજીની શોભાયાત્રા કાઢી। મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં 18 આલમના લોકો દેવી દેવતાઓમાં ખૂબ જ મહત્વપૂર્ણ આસ્થા ધરાવે છે। ત્યારે હવે મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના આકબા ગામમાં દલા ભગતથી મસાણી મેલડી માતાની આસ્થા ધરાવતા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે અને તેમના મનની અનેક મનોકામનાઓ પ્રાપ્ત કરવા માટે માતાજીની બાધા આકડી રાખે છે। ત્યારે શ્રી નટ્ટુ ભુવાજી અને ફોજી શ્રી અરવિંદ ભુવાજીની આથમતાપોરની જાદુગર રાજા મસાણી મેલડીના સેવક જેમણે પાટણના વલી ગામના CRPF એવા રાજપૂત ગોવિંદસિંહજી પરાગજી તેમને ત્યાં બાધા આપેલ અને બાધા પૂરી થઈ જઈ, જેમાં કુળદીપક કૃષ્ણરાજસિંહનો જન્મ થયો હતો, જેમાં ઉગતા પૂરની મેલડી અને સધીમાની દયાથી બે દીકરીને વીર જેવો ભય આપેલ છે। તે બદલ વલ્લી ગામે ગોવિંદસિંહે ફોજી શ્રી અરવિંદ ભુવાજી તેમના મા ભગવતી જાદુગર રાજા મસાણી મેલડીનું ભાવભર્યું આનબાન શાનથી ભવ્ય સ્વાગત રાખેલું હતું અને ઘોડા ઉપર બેસીને શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ફોજી શ્રી અરવિંદ ભુવાજી પઢાર પોતાની ભક્તિ અને સેવાથી મા ભગવતી અને તેમના કુળદેવી અને જાદુગર આથમતા પોરની રાજા મસાણી મેલડી માતાને જાગૃત પ્રચાર જોવા મળે છે। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો આ અરવિંદ ભુવાજી પોતે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને માતાજીની સેવા પણ કરે છે અને દર રવિવારના રોજ આકબા ધામમાં રામચંદ્ર ભગવાનનો પાઠ રાખેલો હોય છે અને એક રવિવારથી પોતાની રજાના દિવસે આવતા ભાવિ ભક્તો માટે સમય આપે છે અને બાધા આખડી બાબતે આશીર્વાદ આપે છે। અરવિંદ ભુવાજી કોઈ પણ જાતનું કામળ ટોમાળ કે કોઈ પ્રકારની વિદ્યાથી કામ કરતા નથી અને તે પોતે કોઈ શીખેલ નથી અને રવિવારના રોજ આવેલા ભાવિ ભક્તોને બાધા આપે છે અને આવનાર શ્રદ્ધાળુઓના ઘરનું પાણી કે અનાજ કે પૈસા લેતા નથી અને કોઈ પણ પ્રકારની લૂંટ કરતા નથી અને આવનાર શ્રદ્ધાળુઓ માટે ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે। આવનાર ભાવિ ભક્તોની શ્રદ્ધાને વિશ્વાસથી જાદુગર રાજા મસાણી મેલડી તેમની મનોકામના પૂરી કરે છે અને શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે।